હાય ગાઈઝ, આજે આપણે એકદમ હેલ્ધી અને સાથે સાથે જ એટલા ટેસ્ટી એવા પાલક મગના ઢોકળા છે એ તૈયાર કરીશું. અને કોઈ પણ જાતના આપણે કલરના ઉપયોગ વગર તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજાનો લીલોછમ એવો કલર છે એ ઢોકળાનો આવ્યો છે. તો એમના માટે થઈ સૌથી પહેલાં આપણે પાણી થોડુંક લેશું, એમને સારી રીતે ઉકળવા દેશું. પાણી ઉકળવા લાગે ત્યારબાદ એમની અંદર આપણે 2 બાઉલ ભરી, એટલે કે નાની સાઇઝના 2 બાઉલ ભરી અને પાલક લીધી છે. અને પાલક તમે સીધા પાંદડા છે એ ઉમેરવો હોય તો ચોક્કસથી કરી શકો છો. અને સાઈડ પર છે ને પેંડા બને છે, એ પણ આપણે મલાઈમાંથી પેંડા તૈયાર કરીએ છીએ. એમનો વિડીયો પણ તમારી જોડે શેર કર્યો છે આગળ. તો આપણે એ મલાઈની અંદરથી આપણે ઘી પણ છૂટું પાડીશું, અને સાથે સાથે જે ઘી છૂટું પાડતી વખતે વેસ્ટ નીકળે છે ને, આપણે અત્યારે એમાંથી પેંડા તૈયાર કરશું. થાબડી ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. અને હવે જો પાલકની અંદર મેં 1/2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે. હવે એમને સારી રીતે ઉકળવા દેશું. પાલક છે આ રીતે ઉકળવા લાગે ત્યારબાદ સીધી જ આપણે તેમને ગેસની ફ્લેમ બંધ કરી એક ઠંડુ પાણીનું બાઉલ લેશું. એમની અંદર બરફના ટુકડા એડ કરી દેશું, એટલે એકદમ ઠંડુ છે એ પાણી થઈ જાય. હવે એમની અંદર જે ગરમમાં ગરમ પાલક છે ને સીધી ઉમેરી દેશું, અને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેવાની છે. સરસ એવી મિક્સ થઈ જાય, એમને 2 મિનિટ એમાં રહેવા દેશું, એટલે એમની કુકિંગ પ્રોસેસ છે ત્યાં જ અટકી જશે અને આપણે પાલકનો કલર ખૂબ જ સરસ ગ્રીન આવશે. હવે જુઓ, મેં 2 કલાક માટે પલાળેલી મગની દાળ એક નાનું બાઉલ છે એ લીધી છે. હવે એમાંથી પાણી દૂર કરી દેવાનું છે, અને આપણે સીધી જ એમને એક મિક્સી જાર લેશું અને એમની અંદર ટ્રાન્સફર કરી દઈશું. મગની દાળ આવી જાય ત્યારબાદ આપણે જે પાલકને ઠંડી થવા માટે રાખી હતી એ પણ સુપર ચિલ્ડ થઈ ગઈ છે. તો હવે આપણે એમને પણ લઈ લઈશું. જુઓ, સીધી જ આપણે ક્રશ કરીશું, પાલકને નાખી દઈશું આમની અંદર. તો એમનો સરસ મજાનો જેટલો ગ્રીન કલર ઢોકળાનું તમે જોયું ને એટલો ગ્રીન કલર એમનાથી નહીં આવે. તો બસ આ રીતે બ્લાન્ચ કરીને જ લેવાની છે. હવે એમની અંદર ધાણાભાજી છે, આદુ મરચાં એડ કર્યા છે, સાથે સાથે 1 ચમચી જેટલું દહીં ઉમેરી દેશું. અને અત્યારે તમે લસણ ખાતા હોય તો આ બેઝ ઉપર 4-5 કળી લસણ પણ ઉમેરી શકો છો. જરૂરિયાત લાગે તો 2-4 ચમચી પાણીનો ઉપયોગ કરી અને આ રીતની સોફ્ટ એવી આપણે એકદમ સ્મૂથ ટેક્સચરવાળી પેસ્ટ છે તૈયાર કરી લેવાની છે ને એકદમ સરસ મજાનો ગ્રીન કલર. હવે વેસ્ટ ન થાય એટલે એમની અંદર મેં 4-5 ચમચી જેટલું પાણી લઈ અને બસ સારી રીતે મિક્સી જારને ધોઈ અને એ પણ ઉમેરી દીધું છે. અત્યારે મિશ્રણ ઢીલું થઈ ગયું છે, તો આપણે એક બાઉલ ભરી અને રવો એડ કરી દઈશું, જેથી કરી આપણા ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. સાથે સાથે મસાલામાં બિલકુલ જ ઓછા મસાલા, એટલે કે માત્ર સ્વાદ અનુસાર નિમક, ચપટી હિંગ એડ કરી છે. હવે એમને એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે. અને આપણે આ મિશ્રણને સૂજી એડ કર્યો છે, એટલે 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું, જેથી કરી સૂજી છે એકદમ સરસ ફૂલી અને સાઇઝમાં પણ જો ઘણો બધો વધી ગયો છે. સરસ સોફ્ટ થશે ઢોકળા જો આપણે સૂજીને રેસ્ટ માટે રાખીશું તો. હવે એમની અંદર 1/2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, ચપટી ખાવાના સોડા, અડધું લીંબુ નીચવી દેશું, જેથી કરી સોડા છે સરસ એક્ટિવેટ થઈ જાય. અને સાથે સાથે જ આપણા ઢોકળા છે એ સેજ હળવા એવા ખટાશવાળા લાગશે તો ખાવાની પણ ખૂબ મજા આવશે. એકદમ સરસ મિશ્રણને હલાવી મિક્સ કરી લેવાનું છે, જેથી કરી સોડા છે એ તળિયે સુધી મિક્સ થઈ જાય. હવે સોડા છે એ સારી રીતે મિક્સ થઈ ગયા છે. સાથે જ આપણે અગાઉથી જ તેલથી ગ્રીસ કરેલી ડીશ છે એ રેડી રાખવાની, જેથી કરી અને જ્યારે આપણે સોડા કે ઈનો કે કોઈ પણ ઉમેરીએ ને ત્યારબાદ સીધા જ આપણે એમને કૂક થવા માટે રાખી દેવાના છે. એટલે સાઈડ પર આપણે પાણીને પણ પહેલેથી જ ઉકળવા માટે રાખી દઈશું. મિશ્રણ બધું જ ડીશની અંદર આવી ગયું છે, એને હળવું એવું થપથપાવી દેશું. અને ઉપરથી એમની ઉપર લાલ મરચું પાવડર અને થોડાક મેં ટેસ્ટ માટે થઈ અને તલ ઉમેર્યા છે. દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે અને સાથે ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગશે. હવે પાણી છે એ પણ ઉકળવા લાગ્યું છે, તો એમની અંદર આપણે ડીશ ગોઠવી દેશું, ઢાંકણ ઢાંકી અને એમને 15 થી 20 મિનિટ માટે બિલકુલ હલાવ્યા વગર મીડિયમ ફ્લેમની ઉપર કૂક થવા દેવાનું છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ઢોકળાને હંમેશા કૂક કરવાના, અને ક્યારેય લો ફ્લેમ પર ઢોકળાને કૂક નથી કરવાના. અને અત્યારે જો ઢોકળા છે સરસ મજાના 15-17 મિનિટના સમય બાદ કૂક થઈ ગયા છે. વચ્ચેના ભાગે ચેક કરી લેશું. જો વચ્ચેના ભાગે કૂક થઈ ગયા હશે ને એટલે સમજી લો કે આપણા ઢોકળા છે બધે જ સારી રીતે કૂક થઈ ચૂક્યા છે. હવે એમને ઠંડા થવા દેશું, અને ઠંડા થઈ ગયા બાદ જ એમના પીસીસ કરીશું, જેથી કરી ખૂબ જ સરસ પીસીસ છે આરામથી નીકળી જાય. અત્યારે હું એમને ટ્રાયંગલ શેપ આપું છું. પિઝાનો શેપ્સ છે, બાળકોને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જશે. બાળકોના લંચ બોક્સની અંદર દેશો ને તો પણ ટેન્શન ફ્રી રહેજો, કારણ કે બિલકુલ જ બાળકો છે લંચ બોક્સ ખાલી કરીને આવશે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે સાથે મમ્મીઓને પણ એકદમ હેલ્ધી ખવડાવ્યું ને એમનો આનંદ પણ મળશે. હવે આપણે વઘાર કરી લઈએ. તો વઘારની અંદર મેં બસ 1 ચમચી તેલને સારી રીતે ગરમ થવા માટે રાખી દીધું. તેલ છે ખૂબ જ સરસ ગરમ થઈ ગયું છે. અંદરથી આપણે થોડીક એમની અંદર હિંગ અને રાઈથી એમનો વઘાર કરીશું. અને ઉપરથી સ્પ્રિંકલ કરી અને ગુજરાતી ટેસ્ટ માટે થઈ મેં થોડુંક કોપરું પાવડર છે એ પણ ભભરાવી દીધો છે. એમનાથી વધારે ટેસ્ટી લાગશે. હવે જો તમે પિઝાનું કટિંગ તો કર્યું છે, સાથે જો પિઝાનો એકદમ ટેંગી ટેસ્ટ દેવો છે તો ચોક્કસથી ચીલી ફ્લેક્સ છે, મિક્સ હર્બ્સ છે,
ઓરેગાનો છે, એ બધું તમે કોઈ પણ છે એમની ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો, અથવા તો પાઉંભાજી મસાલો છે, પેરી પેરી મસાલો છે, મેગી મસાલો છે, કોઈ પણ ફ્લેવરના તમે ઢોકળા છે આ રીતે તૈયાર કરી અને એકદમ ટેસ્ટી કરી તો તમે બાળકોને પીરસી શકો છો. તો ખૂબ જ સરસ મજાના ઢોકળા જે અંદરથી એકદમ સોફ્ટ છે, નીચેથી પણ જો ઉપરથી પણ જો ખૂબ જ સરસ સાઈડ પરથી પણ દેખાય છે, એકદમ જાળીદાર એવા ઢોકળા કે જે આપણે ટુકડો કરવો હશે ને તો 2 હાથની પણ જરૂર નહીં રહે, એક હાથથી પણ તમે એકદમ આસાનીથી ટુકડા કરી શકો. મોંમાં જતાં જ ઉગળી જાય, ગળે ઉતરી જાય એટલા સરસ મજાના ટેસ્ટી અને હેલ્ધી એવા ઢોકળા છે, ગ્રીન કલરના બની અને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો, ને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.